आशा के किरण। સુતળિયા બોમ્બ જેવા ભગવાનના ભક્તો છે કેવા હોવા જોઈએ? કેવા હોવા જોઈએ? સુતળિયા બોમ્બ જેવા હોવા જોઈએ. એમ મહારાજે પંચાળાના 5માં કીધું. મહારાજ કે પાજી પાળાની છાયામાં દબાઈ બબાઈ નહીં, સમજાણું? દબાઈ બબાઈ નહીં, કોઈથી ડરીને કપાળો તિલક ચાંદલો ભૂસે ભૂસે નહીં. ઈ સુરસુરિયા કહેવાય. કેવા કહેવાય? બોલો તો. મારો મિત્ર અને ગમતું નતું તિલક ચાંદલો ભૂસી નાખ્યો, કેવો કહેવાય? સુરસુરિયું કહેવાય. સાચું ખોટું? મારે હવે શેઠને ત્યાં નોકરી કરવા દે પછી ભૂસી નાખ્યો અને કેવું કહેવાય? સુરસુરિયું કહેવાય. પણ શેઠ એમ કે તિલક ચાંદલો નહીં પોસાય, શેઠ ન પોસાય તો વાંધો નહીં, તમને જેમ તિલક ચાંદલો રાખો નથી પોસાતો એમ મને ભૂસો એ પણ પોસાય તેમ નથી. શેઠ તમારી નોકરી તમારી પાસે. અરે રોટલા તો મારા ભગવાન સ્વામિનારાયણે ગળામાં લીધા છે અને સ્વામી વાતોમાં લખ્યું છે કે રોટલા તો દેશે દેશે દેશે, માટે રોટલા તો ગમે ત્યાં મળશે. શેઠ નોકરીને વાટો પડ્યો નથી રહેવાનો, ભૂખ્યો નથી રહેવાનો. આને શું કહેવાય? સુતળિયો બોમ્બ કહેવાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.